મંગલમય તુજ નામ, અભેદ ચેતન ધામ, જય દાદા ભગવાન, જ્ઞાનોદય સતપ્રાણ, ચિદ્રૂપ કેવળ જ્ઞાન, મંગલમય તુજ નામ, દેહ છતાં અશરીર વિહારી, સંસારે આ અસંસારી, નિર્વાસની શક્તિ બ્રહ્મચારી, નિજ સ્વરૂપ દાની બલિહારી, કેવળ જ્ઞાન કલામ, મુક્તિ વિધાયક ગાન, મંગલમય તુજ નામ, જાણે છે તે સઘળું છતાંય, મૌન વાચે સ્વરૂપ પાયે, અક્રમ સિદ્ધિ આત્મ જગાવે, વર્તે મોક્ષ અપૂર્વ ઉપાયે, અજોડ ઉપાદાન, મોક્ષ નગદ વરદાન, મંગલમય તુજ નામ. જય સચિદાનંદ. નામ એટલું નામ નથી, નામ જોડે આખું વ્યક્તિનું યશનામ કર્મ પણ આવે છે. અને દાદાએ તો દાદા એટલે એમ પટેલ દાદાએ અંદરના દાદા ભગવાનનું થકી એમણે જે પોતાનું કામ કરી દીધું છે ને, એ તો આપણા માટે એટલો બધો જબરજસ્ત જીવતો દાખલો છે. આપણે ખાલી વિચાર કરીએ કે દાદાએ 2.5 ડિગ્રી 30 વર્ષમાં પૂરી કરી, એમના પુરુષાર્થે, એમના ધોરણના પુરુષાર્થે. હવે આપણને એવરેજ 40 ડિગ્રી બાકી છે, તો પછી કેટલા વર્ષ જશે એટલી જ આપણે એનું માપ કાઢવાનું. એટલે આપણે કેવી ભક્તિ કરવી પડશે, આ ખાલી એક સમજણ માટે, ભડકવા માટે નથી આપણે વાત કરતા, પણ આપણી ભક્તિની સિન્સિયરિટી, અંદર અંતર્યામી દાદા ભગવાન જે પ્રગટ થયેલા છે, એ દાદાની ભક્તિ આપણે કેવી કરવી ઘટે. હવે કરવાની વાત એટલે કે આપણે કરવાનો વાત સમજવાની. આપણે શબ્દોને આવી રીતે પકડીને આપણો પુરુષાર્થ કાચો પડી જાય એ જોવાનું નથી. પણ મુખ્ય જો આપણે તપાસ કરીએ ને
કે આપણા બધા ફ્રી ટાઈમ છે તેને આપણે ક્યાં વાપરીએ છીએ. ગભરામણ થઈ જશે, ગભરામણ થઈ જશે. એટલે ઓક્યુપાઈડ ટાઈમને આપણે કઈ વાંધો નથી કરતા. ખાવા બેઠા, જમવા ગયા, ફરવા ગયા, નાવા ગયા, જે ક્રિયાઓમાં ગયું, વાર્તાલાપમાં ગયું, ફાઇન. પણ આપણા ફ્રી ટાઈમમાં આપણે દાદાને કે દાદા જોડે આપણે કેટલા કનેક્ટ કરીએ છીએ. એટલે અહીંયા એ વાત આપણને ખબર પડે છે. વિજ્ઞાન એક બહુ સરસ વાત છે. વિજ્ઞાન આપણને આપી દીધું છે. વિજ્ઞાન સમજવાની જરૂર નથી. વિજ્ઞાન સમજાશે જ્યારે દાદા જોડે આપણે એક તાર થઈશું ત્યારે. વિજ્ઞાન આપણને સમજાશે દાદા જોડે એક તાર થઈશું ત્યારે. એટલે આપણે એમ કહીએ ને, લગ્ન થયા, પતિ પત્ની થયા, તો પતિ પત્ની જીવન વ્યવહાર કેમ કરીને સારો થાય એ બધું વાંચે, ચોપડીઓ વાંચે, લેક્ચરો સાંભળે. પણ પતિને પત્ની માટે સ્નેહ અને પત્નીને પતિ માટે સ્નેહ આજે એક તાર છે. એક સૂત્રતા નહીં કહેવાય ને, એકતા જે છે ને એની મેળે બધું સમજાઈ જાય. એટલે જેમ પતિ પત્નીનો સંબંધ જે સચવાઈ રહે છે છેક લગી, એકબીજા માટે મરી મીટવા માટે તૈયાર. અહીંયા કઈ મરી મીટવાનું પણ નથી. પણ દાદાના માટે, દાદાનું નામ મને ખબર છે. એક બેનને 4-6 મહિના જ થયેલા, લગ્ન થયા હતા, અને એમને પૂછ્યું કે એમનું નામ શું છે, તો એ કહેતા કહેતા એમના મોઢામાં પાણી આવી ગયું હતું. એમના હસબન્ડનું, પતિદેવનું નામ બોલતા બોલતા એમના મોઢામાં પાણી આવી ગયું હતું. અત્યારે તો મને બહુ સમજણ નહોતી પડી, પણ આજે હવે એ સમજાય છે કે જે રીતે વ્યવહારમાં પતિ પરમેશ્વર છે, તેમ અહીંયા આપણા માટે દાદા પરમાત્મા છે. હવે એ જેટલો વ્યવહાર પક્ષે પણ જરૂરી છે, એટલું નિશ્ચય પક્ષે પણ એટલું જ જરૂરી છે. એટલે હવે આ દ્રષ્ટિથી, આ સમજણથી આપણે દાદા જોડે કેવી રીતે એક તાર થઈએ એની મેળે દાદા સમજાશે, દાદાનું વિજ્ઞાન સમજાશે, વિતરાગ ઓળખાશે. સિમંદર સ્વામી એમને એમ જ સમજાતા જશે. અને જેટલો તાર દાદા જોડે જોડાયો ને, એટલો સિમંદર સ્વામી ભગવાન જોડે જોડાવાનો જ છે. એનું કારણ એ છે કે દાદાનો તાર સિમંદર સ્વામી જોડે છે. એટલે આપણે જેટલો તાર દાદા જોડે જોડાયો, એટલો આપણો તાર સિમંદર સ્વામી ભગવાન જોડે જોડાવાનો જ છે. એટલે આ રીતે આપણે આ કવિરાજના પદને ખૂબ વાગોડીને આપણે દાદાની ભક્તિ કરીએ. કારણ કે એમાં ભક્તિ જ આપી છે, અને એ ભક્તિ એટલી બધી એમણે દિલથી કરેલી છે ને કે જે આ શબ્દો પરથી આપણને ખબર પડે કે દાદાની ભક્તિમાં નિર્વાચની શક્તિ બ્રહ્મચારી, બિલકુલ વાસના રહિત આખી શક્તિ ખુલ્લી થાય અને બ્રહ્મમાં ચરણ કરતા થઈએ, બ્રહ્મમાં ચર્યા કરતા થઈએ. એટલે આવા દાદા ભગવાન આપણને મળ્યા છે. અને મુખ્ય વસ્તુ એમની જન્મ જયંતિ દોડતી આવી રહી છે. એટલે અહીંયા બધા કિરણપુરી પધારજો. ત્યાં રહીને યુટ્યુબ પર નહીં જોતા, અવાય તો ચોક્કસ આવજો. અહીંયા 3 દિવસનો પ્રોગ્રામ રાખેલો છે, પણ 2 કલાક પણ અવાય ને તો 2 જન્મનું નહીં, 20 જન્મનું ભાથું મળી જશે. કારણ કે પ્રત્યક્ષ યોગ, આજે મહાત્માનો યોગ એ પ્રત્યક્ષ યોગ રહ્યો છે. દાદા ભગવાન દેહ કરીને હાજર નથી, પણ દાદા ભગવાન જેમનામાં
એટલે બધા મહાત્માઓમાં જેમનામાં પ્રગટ થયેલા છે એ બધા આપણા માટે પ્રત્યક્ષ યોગ છે. એટલે એનો લાભ જ્યારે સંજોગ હોય ત્યારે કરી લેવાનો છે. એટલે પધારજો, કારણ કે મોટી સંખ્યામાં જન્મ જયંતિમાં, એટલે મોટા પ્રસંગમાં અને ખાસ કરીને જન્મ જયંતિમાં તો ભેગા થાય છે. તો એ વાતાવરણનો લાભ લઈશું. આજુબાજુ જોતા નહીં, બસ એ વાતાવરણમાં આપણે પોતાની જાતને ઉગાડી દેવાની છે. એટલે નામ એટલા માટે કરવાનું છે કે યશ નામ એવું છે કે આપણે આપણી જાતને ઉગાડી દેવાની છે. બધા જ પ્રકારના મારાપણા, માલિકી ભાવમાંથી છૂટી જવાનું છે અને કેવલ એક ચક્રી રાજ એટલે ચક્રવર્તીનું રાજ હોય છે ને, એવી રીતે શુદ્ધાત્માનું રાજ આપણે અનુભવ કરવો છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં